ગોધરામાં પડેલા ભારે વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે। ઝાડા ઉલટી, તાવ, કમળો સહિતના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। ગોધરા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં એક દિવસના સમયગાળામાં 500થી વધારે મામલા સામે આવ્યા। શહેરમાં પીવાનું પાણી ડહોળું આવતું હોવાથી સ્થાનિક વહીવટીતંત્રએ લોકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપી છે। તો आज अंगे વધુ માહિતી માટે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। રવિ, ગોધરામાં જે વરસાદ વરસ્યો તે પછી અત્યારે હાલ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યું છે, વિગતો શું? જણાવી દઉં, જે રીતે ગોધરા શહેરમાં ભારે વરસાદ વરસ્યો જેને લઈને જે પાણી જે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયું હતું, પરંતુ ત્યારબાદ જે આરોગ્ય વિભાગે જે કામગીરી કરવાની થાય છે, પરંતુ તે કામગીરી નિષ્ક્રિય સામે આવી રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા જે રીતે સર્વેલન્સની કામગીરી કરવાની થાય છે, પરંતુ કોઈ કામગીરી કરી નથી। ત્યારે આપણે વાત કરીએ તો ગોધરા શહેરના અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી ચૂક્યો છે। રોજના સિવિલ હોસ્પિટલમાં 500થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે। દર્દીઓ દવાખાના, જે ખાનગી દવાખાના છે, સરકારી જે દવાખાના છે, તે દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, પરંતુ આરોગ્ય વિભાગની જે કામગીરી છે તેની સામે અનેક સવાલો થઈ રહ્યા છે। સાથે નગરપાલિકાના સેનેટરી વિભાગની પણ નહીવત કામગીરી સામે આવી રહી છે। જી, જે કામગીરીને લઈને આપ વાત કરી રહ્યા છો, પરંતુ પાલિકા તંત્રની આ કામગીરીને લઈને કેટલાય લોકો તેનો ભોગ બની રહ્યા છે, લોકોનું શું કહેવું સામે આવ્યું છે? જી, ચોક્કસથી જે કામગીરી પાલિકાના સેનેટરી વિભાગ અને આરોગ્ય વિભાગને કરવાની થાય છે, પરંતુ આ જે કામગીરી છે તે યોગ્ય રીતે નથી થઈ રહી। શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયેલા છે। આરોગ્ય વિભાગ દ્વારા નથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો કે નથી કોઈ સર્વે કરવામાં આવ્યો। જીએસટીવી દ્વારા આ મામલે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું અને જેમાં બહાર આવ્યું છે કે આરોગ્ય વિભાગની ટીમ હજુ પણ અનેક જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં નથી પહોંચી, જેને લઈને આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો બીજી તરફ શહેરમાં જે નગરપાલિકા દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે તે પણ દૂષિત હોવાનું સામે આવ્યું છે, જેને લઈને નગરપાલિકાના જે સત્તાધીશો છે તેઓએ શહેરીજનોને અપીલ પણ કરી છે કે પાણી ઉકાળીને પીવું। જી, બિલકુલ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો